ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલાની મોક ડ્રીલ યોજાઈ। ભાવનગર એરપોર્ટ પર આતંકી હુમલાની મોકડ્રીલ યોજાઈ। ગઈકાલે સાંજે 6 વાગ્યે વિમાન હાઇજેક કરવાના ઈરાદે 3 આતંકીઓ કાર સાથે ભાવનગર એરપોર્ટ ઓફિસના એડમિન ગેટ પર પહોંચ્યા। સિક્યુરિટીને અટકાવવા અચાનક તેમણે બોમ્બ ફોડી અંદર ઘૂસી ગયા। 3 કર્મચારીઓને બંધક બનાવ્યા, જેની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટીને થતાં તત્કાલ આ અંગેની વિગતો ભાવનગર શહેર પોલીસ, જિલ્લા વહીવટીતંત્રને કરવામાં આવી। ભાવનગર પોલીસ, એસઓજી, સીઆઈએસએફ અને ક્યુઆરટી દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યું અને જિલ્લા પ્રશાસન વતી સિટી મામલતદાર કેબી ચાંદલિયા તત્કાલ એરપોર્ટ આવી કંટ્રોલ રૂમમાંથી આતંકવાદીઓ સાથે વાતચીત કરી, જેમાં આતંકવાદીઓ ધરપકડ કરાયેલા અને જેલમાં બંધ આતંકીને મુક્ત કરાવી 1 હેલિકોપ્ટર તેમજ ₹100 કરોડની ડિમાન્ડ કરી। આખરે ચેતક કમાન્ડરોએ તત્કાલ લાભ લઈ આતંકવાદીઓને જબ્બે કર્યા અને તેમની પાસેથી 3 AK-47 રાઇફલ કબજે કરવામાં આવી। સર્ચ ઓપરેશન દરમિયાન તમામ 3 બંધકોને સુરક્ષિત મુક્ત કરવામાં સફળતા મળી। જોકે મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, સિટી પોલીસ દ્વારા એરપોર્ટની નારી ચોકડી સુધી ગ્રીન કોરિડોર કર્યો। એરપોર્ટની ફરતે પૂરતો પોલીસ બંદોબસ્ત, એરપોર્ટ પાસે ટ્રાફિક મેનેજમેન્ટ સરળતાથી કરીને મોકડ્રીલને સફળ બનાવી હતી। અહેવાલ માં ન્યૂઝ, અનિલ ગોહિલ, ભાવનગર।